ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે ફરી એક હિટ એન્ડ રન દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે। કુંભારવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક કાર ચાલકે એક્ટિવા ચલાવનાર નૂર મોહમ્મદને ટક્કર મારી જે ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટના રાત્રે 12 વાગ્યે બની હતી। ત્યારબાદ કાર ચાલક સ્થળ પર દોડીને ફરાર થઈ ગયો હતો અને ઘાયલ યુવક નૂર મોહમ્મદને તરત જ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે। ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને અકસ્માતને લઈને લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને કુંભારવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદની નોંધ કરી હતી અને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। પોલીસ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેશે। मैं फतेहपुरा कांचवाला हॉलनी सामे रहूँ छूँ અને કાંચવાલા હોલની પાસે ઘરની નીચે અમે ઊભા હતા અને 12 વાગ્યાની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને એક 4 વ્હીલર વાળો એક એક્સેસ સવારને ઉડાઈને રમફાટ ભાગી ગયો અને ક્રેટાવાળો વ્હાઇટ ક્રેટા હતી અને અમે એને બૂમો પાડી પણ એ પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો। પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગાવાળા બધા એના ફોન આવ્યા। અમે જાણ કરી કે ભાઈ આ એવું થયું છે। ત્યારે જાણવા મળ્યું કે ભાનવાડાનો રહીશ છે નૂર મોહમ્મદ પઠાણ જેનું નામ છે અને અમે બીજી સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અકોટા ખાતે લઈને આવેલા છે। હાલમાં તમે જે જગ્યાએ આવ્યા છો એની પરિસ્થિતિ હમણાં એની પરિસ્થિતિ એકદમ ક્રિટિકલ છે અને પ્રાર્થના કરો કે ઉપરવાળો એને નવજીવન આપી દે। આ બાબતે તમે કયા પોલીસ સ્ટેશન જાણ કરી છે? હમણાં સુધી જાણ નથી કરી પણ કુંભારવાડા પોલીસ સ્ટેશનની પાસે આ બનાવ બનેલ છે કાંચવાલા હોલની પાસે। શું નામ છે તમારું? મોહમ્મદ ફારૂક।